નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું BN રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે રોડ અને રસ્તાની બાબતમાં, ખાસ કરીને સીમ જમીનમાં જવાના રસ્તાની બાબતમાં કે ગામડાની અંદરના રસ્તાની બાબતમાં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ દ્વારા એક અગત્યનો ચુકાદો આપવામાં આવેલ છે. આજે આપણે આ ચુકાદાની જાણકારી મેળવશું. મિત્રો, ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં જમીનની માલિકી અને રસ્તાના વપરાશને લઈને અવારનવાર વિવાદો સામે આવતા હોય છે. ઘણીવાર જમીન માલિકો એવું માની લેતા હોય છે કે જમીન તેમના નામે હોવાથી તેઓ તેમાંથી પસાર થતો રસ્તો ગમે ત્યારે બંધ કરી શકે છે. પરંતુ કાયદો વ્યક્તિગત માલિકી હક કરતાં જાહેર હિતને અને લોકોના વર્ષો જૂના અવર જવરના અધિકારને વધુ મહત્ત્વ આપે છે. આ જ સિદ્ધાંતને પુનઃ રેખાંકિત કરતો એક અગત્યનો મહત્ત્વનો ચુકાદો હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે પ્રમોદ કુમાર અને અન્ય વિરુદ્ધ હીરાચંદ અને અન્યના કેસમાં આપ્યો છે. આ જે ચુકાદો છે એમાં જસ્ટિસ સંદીપ શર્માની સિંગલ બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ખાનગી જમીન પરથી પેઢીઓ જૂનો પરંપરાગત રસ્તો નીકળતો હોય તો જમીનના સહમાલિકો પણ કાયદો હાથમાં લઈને તે રસ્તા પર અવરોધ ઊભો કરી શકતા નથી. આ કેસની હકીકત એ હતી કે આ વિવાદ હિમાચલ પ્રદેશના એક ગામના એક સ્થાનિક રહેવાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ગામજનોએ એવો આક્ષેપ કર્યો કે બે વ્યક્તિઓએ જમીન પરથી પસાર થતો પરંપરાગત રસ્તો બ્લોક કરી દીધો છે. ગ્રામજનોનો દાવો હતો કે આ રસ્તો કોઈ નવો બનાવેલ રસ્તો નથી, પરંતુ તેમના પૂર્વજો અને આખું ગામ છેલ્લા 70થી 80 વર્ષથી પોતાના ઘરો અને ખેતરો સુધી જવા માટે વાપરે છે. આ ઉપરાંત ગામના સ્થાનિક દેવતાની પાલખી તેમજ ગ્રામ પંચાયતના સ્મશાન ગૃહ સુધી જવા માટે પણ આ જ એકમાત્ર પરંપરાગત માર્ગ છે. આથી આ ફરિયાદના આધારે પ્રશાસને કાર્યવાહી કરી, જેમાં સ્થાનિક પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું કે આ રસ્તો બંધ થવાને કારણે ગામમાં ગમે ત્યારે લોહિયાળ સંઘર્ષ કે શાંતિભંગ થઈ શકે છે. આથી પોલીસે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDMની કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો. SDMએ તાત્કાલિક જે તે અધિકારી પાસે સ્થળ તપાસનો હુકમ કર્યો અને રિપોર્ટ મંગાવ્યો. તપાસ કરનાર અધિકારીએ રિપોર્ટમાં પુષ્ટિ કરી કે જમીન ભલે ખાનગી માલિકીની હોય, પણ ત્યાં રસ્તો આવેલો છે અને અરજદારોએ તેને અવરોધ્યો છે. હવે આ રિપોર્ટ અને બંને પક્ષના નિવેદનોના આધારે SDMએ 26 જૂન 2023ના રોજ આદેશ કર્યો કે 27 જૂનની સવાર સુધીમાં અરજદારોએ પોતાના ખર્ચે અવરોધ હટાવી લેવો, અન્યથા પ્રશાસન પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ દબાણ તોડી પાડશે. હવે આ હુકમથી નારાજ થઈ જમીન માલિકો એ હાઈકોર્ટની અંદર રિવિઝન પિટિશન દાખલ કરી. તેમના વકીલે મુખ્યત્વે 3 દલીલો રજૂ કરી હતી. સદરુ સર્વે નંબરવાળી જમીન તેમની ખાનગી માલિકીની છે, તેથી કોઈ તેમને પોતાની જ જમીનમાંથી હાંકી કાઢી શકે નહીં. જમીનની માલિકી ટાઇટલ નક્કી કરવાની સત્તા માત્ર સિવિલ કોર્ટ પાસે છે. SDM પાસે આવી કોઈ સત્તા નથી. આ જ જમીનની અંદર
સિવિલ કોર્ટ દ્વારા એક સ્ટે ઓર્ડર પહેલેથી આપવામાં આવેલ છે અને જે સ્ટે ઓર્ડર જે છે એ હાલે ચાલુમાં છે. તેથી એસડીએમ સિવિલ કોર્ટના આદેશની ઉપરવટ જઈ શકે નહીં. આમ આ રિવિઝનમાં દલીલો સાંભળી હાઈકોર્ટે ચુકાદામાં મહત્વના કાનૂની સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા. જસ્ટિસ સંદીપ શર્માએ અરજદારોની તમામ દલીલોને વિગતવાર અભ્યાસ કરી કાનૂની ચર્ચા બાદ ફગાવી દીધી હતી અને સીમાચિહ્નરૂપ અવલોકનો કરી અને કહ્યું કે રૂઢિગત કાયદો સર્વોપરી છે. કોર્ટે જે તપાસ કરનાર અધિકારી છે એનો રિપોર્ટ અને મહેસૂલી દસ્તાવેજ અને સ્થાનિક રૂઢિગત કાયદાનો વિશેષ ઉલ્લેખ કર્યો. આ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે ભલે જમીન કોઈની વ્યક્તિગત માલિકીની હોય, પરંતુ જો તે જમીનમાંથી કોઈના ખેતરો કે ઘરો સુધી જવાનો રસ્તો સદીઓથી નીકળતો હોય તો જમીન માલિક પણ તેને રોકી કે બંધ કરી શકતો નથી. કોર્ટે સીઆરપીસીની કલમ 147 મુજબ એસડીએમની સત્તા અંગે જણાવ્યું. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના આ ચુકાદાના પેરા નંબર 12માં જસ્ટિસ સંદીપ શર્માએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એસડીએમની સત્તાઓ સીઆરપીસીની કલમ 147 હેઠળની પ્રક્રિયા અને કાયદાકીય મર્યાદાઓ વિશે ખૂબ જ વિગતવાર અને મહત્વની કાનૂની સમજૂતી આપી છે. સરળ ભાષામાં સમજીએ તો પેરા નંબર 12માં જે બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે તે આ પ્રમાણેની છે. મેજિસ્ટ્રેટની સત્તા અને પ્રક્રિયા. નામદાર હાઈકોર્ટે જણાવ્યું કે જ્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પોલીસ રિપોર્ટ અથવા અન્ય કોઈ માહિતી દ્વારા ખાતરી થાય કે જમીન કે પાણીના વપરાશના હકને લઈને વિસ્તારમાં શાંતિ ભંગ થઈ શકે તેમ છે, ત્યારે તેઓ બંને પક્ષોને બોલાવી શકે છે કે સમન્સ મોકલી શકે છે અને તેમના નિવેદનો નોંધી શકે છે. અવરોધ હટાવવાનો આદેશ. બંને પક્ષોના નિવેદનો અને રેકર્ડ પરના પુરાવાઓ તપાસ્યા પછી જો મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે અને એવું સાબિત થાય કે ત્યાંના લોકોનો રસ્તો કે વપરાશનો અધિકાર અસ્તિત્વ ધરાવે છે, તો તેઓ સામા પક્ષને તે હક વપરાશમાં દખલગીરી કરતા રોકી શકે છે. આ સત્તા અંતર્ગત તેઓ રસ્તા પર ઊભો કરાયેલો કોઈ પણ અવરોધ કે અડચણ હટાવવાનો આદેશ પણ આપી શકે છે. આ પેરામાં કોર્ટે કલમ 147 હેઠળ આદેશ આપવા માટેની એક ખૂબ જ મહત્વની સમય મર્યાદા શરતનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કોર્ટે જણાવ્યું કે જો કોઈ રસ્તો અથવા વપરાશના અધિકારનો ઉપયોગ વર્ષના તમામ મહિનાઓ 12 માસ થતો હોય તો મેજિસ્ટ્રેટ આવો આદેશ ત્યારે જ આપી શકે જો તે રસ્તાનો ઉપયોગ વિવાદ સંબંધિત પોલીસ રિપોર્ટ અથવા માહિતી મળ્યાના છેલ્લા 3 મહિનાની અંદર કરવામાં આવ્યો હોય. બીજું એમણે જણાવ્યું કે જો ઋતુગત વપરાશ હોય, જો કોઈ હક કે રસ્તાનો ઉપયોગ માત્ર ચોક્કસ ઋતુ કે ચોક્કસ પ્રસંગોએ જ થતો હોય
જેમ કે ખેતીની સિઝનમાં તો છેલ્લી સિઝન અથવા છેલ્લા પ્રસંગ દરમિયાન તે હકનો ઉપયોગ થયેલો હોવો જરૂરી છે. હવે જોઈએ આ કેસમાં આ કલમ કેવી રીતે લાગુ પડી. પેરા 12ના અંતમાં હાઈકોર્ટે નોંધ્યું છે કે પ્રસ્તુત કેસમાં ફરિયાદી અને ગામના લોકો અને મહેસૂલી અધિકારીઓએ સ્પષ્ટ પુરાવાઓ આપ્યા છે કે આ વિવાદવાળી જમીનમાંનો રસ્તો વર્ષોથી અને પેઢીઓથી સતત વપરાશમાં છે. તેથી કાયદામાં આપેલી 3 મહિનાવાળી સમયમર્યાદાની શરત અહીં નડતરરૂપ બનતી નથી. સામો પક્ષ એવો દાવો ન કરી શકે કે આ રસ્તો બંધ હતો. આથી જ એસડીએમ દ્વારા પસાર કરવામાં આવેલો આદેશ કાયદાની મર્યાદામાં રહીને જ આપવામાં આવ્યો હતો અને તે સંપૂર્ણપણે યોગ્ય હતો. આમ સમગ્ર કેસને સાંભળ્યા બાદ અને આપેલ પુરાવાનું વિશ્લેષણ કર્યા બાદ હાઈકોર્ટે અંતિમ આદેશ એ આપ્યો કે અને આદેશ આપતા જણાવ્યું કે જ્યાં સુધી કોઈ સક્ષમ સિવિલ કોર્ટ એવું જાહેર ન કરે કે આ જમીન પર માત્ર અને માત્ર પ્રમોદ કુમાર કે જે આ જમીનના માલિક હતા તેનો વિશેષ અધિકાર છે અને ગ્રામજનોને ત્યાંથી નીકળવાનો કોઈ હક નથી, ત્યાં સુધી અન્ય કોઈ સહમાલિક આ રસ્તા પર કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો કરી શકે નહીં. હાઈકોર્ટે એસડીએમના આદેશને યોગ્ય ગણાવીને અરજીને ખર્ચ સાથે ફગાવી દીધી હતી. આ ચુકાદાનો નિચોડ એ છે કે તમામ જમીન માલિકો માટે એક પાઠ સમાન છે કે જેઓ એવું સમજે છે કે પોતાની માલિકીની જમીન પરથી પસાર થતો સાર્વજનિક કે પરંપરાગત રસ્તો તેઓ ગમે ત્યારે બંધ કરી શકે છે. કાયદાની નજરમાં લોકોની સુખાકારી અને અવરજવરનો અધિકાર મહત્વનો છે. જો તમારી આસપાસ પણ કોઈ આવો વર્ષો જૂનો રસ્તો રોકે તો સિવિલ કોર્ટના લાંબા ચક્કરમાં પડવાને બદલે સીઆરપીસીની કલમ 147 હાલના નવા કાયદા બીએનએસએસની સંબંધિત કલમ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ તાત્કાલિક રાહત મેળવી શકાય છે. તો મિત્રો, મારો આ વિડીયો આ જજમેન્ટની જાણકારી આપતો આપને ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.